આજે આપણે મિસળ પાવ બનાવીએ છીએ। તમે વિડીયોમાં બને રહેવાનું છે। જો મેં કેવી રીતે બનાવ્યું છે, અમારો એટલો બહુ ટેસ્ટી બન્યો હતો મિસળ પાવ। તમે લોકો ઘરે પણ ટ્રાય કરજો આવી રીતે। હવે મેં રાતે પહેલાં બધા મિક્સ કઠોળને પલાળી નાખ્યા હતા। હવે આપણે એક ડબ્બામાં, કુકરના ડબ્બામાં એને બાફી લેવાના છે મિત્રો। આવી રીતે મેં બધા પલાળી લીધા હતા રાતના। હવે એને સવારના હું એને બાફી લઉં છું। તમે જોજો હું કેવી રીતે કરું છું એ બધું પ્રોસેસ। હવે અમે આમાં ડબ્બામાં બધું નાખી દીધું છે અને એક ગ્લાસ એની અંદર પાણી નાખી દેવાનું છે। બહુ બધું નથી નાખવાનું મિત્રો। આ મિસળ પાવ બહુ જ ટેસ્ટી બન્યો હતો। તમે પણ ઘરે ટ્રાય કરજો। હવે આ કુકરમાં મેં રાખી દીધું છે, 4 સીટી કરાવવાની। હવે આ આપણા બફાઈને રેડી થઈ ગયા છે। આવી રીતે ચેક કરી લેવાનો। જો કેટલા સરસ બફાઈને આપણા રેડી થઈ ગયા છે મિત્રો। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। અને હવે આ આપણે 2 ટમાટર છે, 1 કાંદો છે, લીલા મરચાં છે, ઝીણા કટ કરી લેવાના છે આપણને। હવે મેં આ બધા ઝીણા કટ કરી લીધા છે। આવી રીતે ઝીણા કટ કરીને આપણે એનો હવે વઘાર કરી દઈશું અને આ પણ આપણું રેડી થઈ ગયું છે। આ બધા આપણા હવે રેડી થઈ ગયા છે। આપણે હવે વઘારવાની તૈયારી કરશું મિત્રો। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટમાં જય માતાજી લખજો। હવે આ આપણું તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે। આવી રીતે આપણે તેલ ગરમ કરવાનું છે। અંદર કઢાઈ ગરમ થાય એટલે એની અંદર આપણે તેલ મૂકી દઈશું। ત્યાં સુધી મિત્રો તમે એક લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય માતાજી લખીને। અને તમારે બીજું કાંઈ નથી કરવાનું, ખાલી લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરવાની છે। એમાં કાંઈ પૈસા નથી। હવે એની અંદર મેં ગરમ થઈ ગયું છે, જરાય જીરું નાખી દીધું છે। અને આ મિસળ પાવ બહુ જ ટેસ્ટી બને મિત્રો। તમે પણ ઘરે ટ્રાય કરજો। અમારા છોકરાઓને બહુ ભાવે એટલે અમે લોકો ઘરે બનાવ્યો હતો। વધારે પૂરતી અમે લોકો વાનગી ઘરે જ બનાવીએ છીએ મિત્રો। હવે એની અંદર આપણે આ ઝીણા કટ કરેલા કાંદા હતા એ આપણે એની અંદર નાખી દેવાના છે। આવી રીતે પણ આપણને ગેસ ધીમો જ રાખવાનો છે, બહુ ફાસ્ટ નથી કરવાનો। અને એની અંદર આપણે ઝીણા સમારેલા મરચાં હતા એ એની અંદર આપણે એડ કરી લઈશું। આવી રીતે તમે મિસળ પાવ કેવી રીતે બનાવો છો એ પણ મને જણાવજો મિત્રો। અને હું મારી સ્ટાઇલમાં બનાવું છું એ તમને દેખાડું છું। અને વિડીયોમાં કાંઈ એડિટિંગ નથી કરી, મેં જેમ બનાવ્યો છે એવી રીતે હું તમને બતાડું છું। અને વિડીયો બનાવવામાં બહુ જ મહેનત થાય છે મિત્રો। તમારે ખાલી એક સપોર્ટ કરવાનું છે, વિડીયો વોચ કરવાનું, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। હવે આની અંદર કટ કરેલા ટમેટાં નાખી દેવાના છે। ધીમા તાપે આપણે એને ચલાવતો રહેવાનો છે। આવી રીતે જેમ મેં બનાવ્યો છે એમ વિડીયો ઉતારીને મેં તમને શેર કર્યો છે। મેં કાંઈ એમાં એડિટિંગ નથી કરી મિત્રો, મને એડિટિંગ નથી આવડતી એટલી બધી કરતાં। આ જે મેં બનાવ્યો એમ મેં તમને બતાડ્યો છે। હવે એની અંદર આપણે થોડોક મીઠું એડ કરી દેવાનું છે, પછી પાછું એને ધીમા તાપે ચલાવતો રહેવાનો છે। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોમાં કમેન્ટ કરજો જય માતાજી। અને ક્યાંથી જોઈ રહ્યા છો એ બી જણાવજો। અને તમને કેવો લાગ્યો એ પણ જણાવજો મને। હવે એની અંદર સૂકો મરચો નાખી દેવાનો છે, લાલ સૂકો મરચો નાખીને આપણે એને ચલાવતો રહેવાનો છે મિત્રો। પછી આપણને આગળની પ્રોસેસ હું તમને બતાડું છું। વિડીયો સ્કીપ નહીં કરતા, તમે સ્કીપ કરશો તો આ વિડીયો સમજમાં નહીં આવે કે કેવી રીતે બનાવ્યું છે। હવે એની અંદર હું ગરમ મસાલો નાખું છું। એ ગરમ મસાલો આપણી પાસે હોય જ છે મિત્રો, એ નાખી દેવાનું એની અંદર। અને હવે આને ધીમે ધીમે ચલાવવાનું છે, તેલ છૂટો પડે ત્યાં સુધી આપણે એને ધીમે આંચે ચલાવો। હવે આપણો તેલ છૂટો પડવા લાગ્યો છે। એની અંદર જે આપણે બાફેલો જે કઠોળ હતો એની અંદર આપણે મિક્સ કરી દઈશું। તમને કેવો લાગ્યો એ પણ મને વિડીયોમાં જણાવજો મિત્રો। આવી રીતે આપણે
મિક્સ કરી દેવાનું છે. આ કેટલું સરસ રેડી થઈ ગયું છે અમારું, મસ્ત સુગંધ પણ આવે છે. ઘરે બનાવજો મિત્રો અને તમને બી આ ટેસ્ટી લાગશે. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દો. અને આની અંદર પાણી નાખવાનું છે. પાણીમાં બહુ જોવે, પતલું જોવે, બહુ જાડો ન જોવે. હવે એની અંદર આપણે આવી રીતે ચમચાથી ચલાવતો રહેવાનું છે. આ એકદમ પાતળો જોવે, ઘાટો ન જોવે. પછી એને આપણે આગળ પ્રોસેસ હું તમને બતાડું છું. હવે આવી રીતે એ ઉકળે છે. ઉકળી જાય એટલે આપણે છોકરાઓને આપી દઈશું જમવાનું. અમારે રવિવાર હતો એટલે અમે લોકો આજે મિસળ પાઉં બનાવ્યો હતો. કેવી રીતે બનાવ્યો એ તમે જોજો વિડીયોમાં. વિડીયોને સ્કીપ કરતા નહીં, વિડીયો આખું જોજો. અને પછી તમે એક લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આવી રીતે ચવાણું છે એની અંદર આપણે એડ કરવાનું છે. આ હું ચવાણું મિક્સ કર્યો તો, પાપડી છે, ગાંઠિયા છે, સેવ છે, એ ચવાણું આપણે એની અંદર ઉપર નાખી દેવાનું. હવે આ થાળી આપણે લઈ લીધી છે, છોકરાઓને જમવાનું આપી દઈશું. અને આ પાવ હતા એકદમ નરમવાળા અને એકદમ તાજા હતા. હવે એની અંદર હું નાખી દઉં છું. પછી તમે જોજો કેવી રીતે મારા છોકરાઓ હવે જમશે મિત્રો. આપણે હવે કાલે મળશું નવી રેસીપીની સાથે. આવી રીતે મિક્સ કરીને પછી આપણે છોકરાઓને આપી દઈશું. જય માતાજી મિત્રો. ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ હું ચલાવતું અને આવી રીતે મારા છોકરાએ મારો વિડીયો ઉતાર્યો હતો. મેં આ બધું બનાવ્યું હતું. હવે આપણે છોકરાને આપી દઈશું જમવાનું આવી રીતે. પછી એની અંદર છે ને રસો વધારે જોવે, કઠોળ બહુ અંદર નથી નાખવાનું. હવે આ થાળી આપણી રેડી થઈ ગઈ છે. એની અંદર આપણે હવે બધા મસાલા કરીને છોકરાઓને આપી દઈશું જમવાનું. ઉપર ચવાણું નાખી દેવાનું, કાંદા નાખી દેવાના. અને મિત્રો તમારે એની અંદર લીંબુ નાખવું હોય તો નાખી શકો છો. અમારા ઘરમાં લીંબુ ઓછું ખવાય છે એટલે અમે નથી યુઝ કરતા. ટેસ્ટી લાગે તમે નાખો તો. ખટાશ અમે લોકો ઓછું ખાઈએ છીએ. હવે એની અંદર આ બધું ચવાણું નાખીને ઉપરથી કાંદાને નાખીને છોકરાઓને આપી દઈશું. જો કેટલું અમારો બનીને રેડી થઈ ગયું છે. એકદમ ટેસ્ટી બનીને રેડી થઈ ગયું. જો આવી રીતે મસ્ત. તમને લોકોને આ ડીશ જોઈને મોઢામાં પાણી આવી જશે મિત્રો. ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો. ચેનલને ભૂલ્યા વગર લાઈક કરી દેજો, કમેન્ટ કરજો. કાલે મળશું નવી રેસીપીની સાથે. જય માતાજી મિત્રો. આવજો.